રાજધાની દિલ્હીમાં આગામી વર્ષ ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે અને જેને લઈ અને આમ આદમી પાર્ટીએ તમામ 70 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી અને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી નાખી છે। તો બીજી તરફ કેજરીવાલ પોતે રાજધાનીની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક નવી દિલ્હીથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે। હવે જોવા જઈએ તો આ બેઠક પર એક પૂર્વ સીએમ અને બે પૂર્વ સીએમના પુત્રો વચ્ચે જોરદાર જંગ જામી શકે છે। આમ આદમી પાર્ટી રવિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેની ચોથી યાદી જાહેર કરી તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી। પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર નવી દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। કેજરીવાલની આ જાહેરાત બાદ આ બેઠક રાજધાનીની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક બની ગઈ છે। વાસ્તવમાં આ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે। આપ સંયોજક કેજરીવાલની સામે કોંગ્રેસ પાર્ટીએ સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે। તો ભાજપ વતી પૂર્વ સાંસદ પ્રવેશ વર્માના નામે ચર્ચાઓ શરૂ થઈ છે। જો કે ભાજપ તરફથી હજુ સુધી કોઈ યાદી આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો પ્રવેશ વર્મા નવી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે। अभी तो मैं कांग्रेस का चेहरा केवल नई दिल्ली में, उससे ज्यादा नहीं, लेकिन हाँ, क्योंकि मुख्यमंत्री के खिलाफ लड़ रहे हैं तो मुख्यमंत्री से सवाल तो पूछेंगे। और मुख्यमंत्री से सवाल आप केवल एक विधायक के सवाल नहीं पूछते हैं। मुख्यमंत्री से आप सवाल उसकी मुख्यमंत्री काल में उसने क्या किया है या क्या नहीं कर पाया है उस पर भी सवाल होंगे, और हम तो वही सवाल पूछेंगे। लेकिन मैं इतना आपसे कह सकता हूं, केजरीवाल की हिम्मत नहीं है हमारे सवालों का जवाब देने की। ये आज 40 दिन है अभी चुनाव में, 40 दिन बाद भी मैं आपसे कह लूंगा, इतनी हिम्मत उसकी नहीं है कि कहीं भी हमारे जो हम सवाल उठाएंगे उसका वो जवाब दे। 10 साल तो नहीं दिया उसने जवाब मेरी बातों का, आगे भी नहीं देगा। જો ભાજપ અહીંથી પ્રવેશ વર્માને ટિકિટ આપે તો બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રો અને એક પૂર્વ મુખ્યમંત્રી વચ્ચે રસપ્રદ મુકાબલો થવાની સંભાવના છે। સંદીપ દીક્ષિતની માતા અને પૂર્વ સીએમ શીલા દીક્ષિત એક સમયે નવી દિલ્હી સીટથી ધારાસભ્ય હતા, પરંતુ કેજરીવાલે તેમને 2013માં પહેલીવાર અહીંથી હરાવ્યા હતા। આ પછી કેજરીવાલે 2015 અને 2020ની વિધાનસભામાં પણ અહીંથી ચૂંટણી જીતી હતી। ઉલ્લેખનીય છે કે જ્યારે દિલ્હી વિધાનસભાની રચના થઈ ત્યાર પછી 1993માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, ત્યારે નવી દિલ્હી વિધાનસભા બેઠક તે સમયે ગોલ્ડ માર્કેટ બેઠકનો એક ભાગ હતી। 2008માં જ્યારે સીમાંકન થયું ત્યારે તેનું નામ બદલીને નવી દિલ્હી વિધાનસભા બેઠક રાખવામાં આવ્યું હતું। નવી દિલ્હી વિશે એક વિચિત્ર સંયોગ છે જે હંમેશા વીઆઈપી બેઠક તરીકે જોવામાં આવે છે। સાથે આ બેઠકથી જે વ્યક્તિ ચૂંટણી જીતે છે તે મુખ્યમંત્રી બને છે। તો બીજી તરફ ફરી એક વખત ભાજપે દિલ્હી વિધાનસભાના ભાજપની પ્રચંડ જીતનો દાવો રજૂ કરી કેજરીવાલ પર નિશાન સાધ્યું છે। आम आदमी पार्टी की जो लिस्ट आई है, इस लिस्ट में वो सारे नाम है जो दागदार नाम है, और इससे ये साफ पता लगता है कि आम आदमी पार्टी की सोच क्या है। ये सारे वही लोग हैं जो पिछले 10 सालों में दिल्ली की जनता को कुछ दे नहीं पाए और दिल्ली को बदहाल कर दिया। निश्चित रूप से दिल्ली की जनता एक एक चेहरे को अच्छी तरीके से पहचानती है और विधानसभा चुनावों में सही सबक सिखाने की तैयारी में है, और बदलाव होगा। भाजपा की सरकार दिल्ली में प्रचंड बहुमत से बनेगी। નવી દિલ્હી બેઠક વિશે વાત કરીએ તો આ એક એવી બેઠક છે જે ભારતમાં સત્તામાં કેન્દ્રમાં છે। ઇન્ડિયા ગેટ, ખાન માર્કેટ, સરોજનીનગર, મંડી હાઉસ, લ્યુટિયન ઝોન, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરે આ વિધાનસભા સીટની અંદર આવે છે। આ ઉપરાંત કેન્દ્રની તમામ મોટી ઓફિસો, સાંસદના આવાસ અને સરકારી કર્મચારીઓના રહેઠાણ પણ આ વિધાનસભા સીટ હેઠળ આવે છે। તો બીજી તરફ આ વિસ્તારમાં ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં ઝૂંપડા છે, તેમ છતાં આ બેઠક દેશની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક ગણવામાં આવે છે। આવી સ્થિતિમાં પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને બે પૂર્વ મુખ્યપ્રધાનો શીલા દીક્ષિત અને સાહિબ સિંહ વર્માના પુત્રો સંદીપ દીક્ષિત અને પ્રવેશ સાહિબ સિંહ વર્મામાંથી નવી દિલ્હી પર કોણ બાજી મારે છે તે જોવું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, GS।